ધર્મની સુરક્ષા પણ રાષ્ટ્ર સુરક્ષિત છે તો છે. અને હું હંમેશા એક માનું છું કે કોઈ પણ વ્યક્તિનું નેતૃત્વનો ગુણ એની આગળ હોવો જોઈએ જેની આગળ સંપત્તિ ન પણ હોય, સૌંદર્ય ન પણ હોય, પણ સુરક્ષાની ગેરંટી હોય. જે તમને અમીર બનાવી દે એવી ગેરંટી ન હોય, પણ જે તમને હું શિક્ષિત બનાવી દે એની પણ ગેરંટી હોય. પણ તમે એ કે તમે કહો મારી આગળ હું તમને સુરક્ષિત બનાવી દઈશ. નરેન્દ્રભાઈ આગળ દેશ સુરક્ષિત છે, સૌથી મોટી વાત. અને હંમેશા એક વાત છે કે સમાધાન હંમેશા શક્તિ જ કરે, નિર્બળ સમાધાન નથી કરતું. શક્તિ હોય પછી સમાધાનનો વાત, એ શક્તિને ગૌરવ છે. નરેન્દ્રભાઈ સમાધાન માટે તૈયાર છે, પણ શક્તિ દેખાડી દીધી છે કે નબળા છીએ માટે સમાધાન નથી, શક્તિશાળી છીએ માટે સમાધાન. અને બીજું, બોમ્બ ફોડવા માટે નથી હોતો, બોમ્બ દેખાડવા માટે નથી, ફોડવામાં હોતો જ નથી. કારણ કે ખબર છે પણ બોમ્બ જોવા માત્રથી સમજે છે કે સામો દબાય એવો તો નથી, આપણે તારી એવો કમને નથી, એની આગળ છે તો કરું. તો નરેન્દ્રભાઈ આવ્યા પછી દેશે સૌથી મોટો જે પ્લસ પોઈન્ટ અનુભવ્યો એ સ્વાભિમાન અને એના કારણે સુરક્ષિતતા. આ એક એટલો બધો મોટો પ્લસ પોઈન્ટ છે કે આવનાર, હજી તમને કહું, વ્યાખ્યાનમાં બોલ્યો એક ટાઈમ એવો હતો મોગલોના વખતમાં સોમનાથ પણ તૂટ્યું, પાલીતાણા પણ તૂટ્યું. કેટલી પ્રતિમાઓ, લાખો ટન સોનું, હીરા, માણિક, મોતી બધા લૂંટાઈ ગયા. કેમ? સત્તા અનુકૂળ નથી. એક ટાઈમ એવો હતો દિલ્હીમાં મોગલ બાદશાહના સમયમાં, અમે આજે ભણીએ છીએ ને એને આગમ ગઈ છે. આગમ એક બાદશાહના વખતમાં 6 મહિના સુધી એના રાજમહેલમાં રસોડામાં 6 મહિના સુધી જૈનોના આગમો સળગ્યા. કોલસા નહીં, સળગાવવા માટે કોઈ પણ ચીજ હોય તો જૈનાચાર્ય જેટલું સાહિત્ય સર્જી ગયું લાવો એને સળગે. 6 મહિના સુધી દિલ્હીના રાજમહેલની રસોઈ આગમ સળગીને થઈ. એવું લાખો કરોડો શ્લોકોનું સાહિત્ય સર્જી. એક ટાઈમ એવો હતો સવાર પડે સાધુને સાધ્વીનું માથું લાવો અને 1 સોનામાં લઈ જાઓ. આવા માથા અમારે થયા. 8 વર્ષે અમારી ત્યાં દીક્ષાની રજા છે. એક ટાઈમ એવો આવ્યો કે અમારે કાયદો કરવો પડે બહેનો માટે કે 35 વર્ષ પહેલાની કોઈ પણ બેન દીક્ષા લઈ લે, કારણ કે 8 વર્ષની ઉંમરથી દીક્ષા લેનારી સાધ્વી ઉપર રહેતા હતા. આટલું બધું નુકસાન ધર્મને પણ થયું, કારણ કે રાષ્ટ્ર અસુરક્ષિત હતું. એ જે મોટી તાકાત ઉભી થઈ જાય છે આજે આખા હિન્દુસ્તાનમાં 140 કરોડની પ્રજામાં માત્ર જૈન નહીં, એક પણ સંતની કોઈ મજાક નથી કરી શકતું. ક્રેડિટ ગોઝ ટુ નરેન્દ્રભાઈ. એક મંદિર કો તો મસ્જિદ, મંદિર નહીં, મસ્જિદ પણ નહીં. નરેન્દ્રભાઈ રામ મંદિર બનાવવાનો અર્થ નહીં મસ્જિદના વિરોધી છે. કોઈનું પણ મંદિર તૂટતું નથી, કોઈના સંન્યાસીઓને તકલીફ નથી. આટલી મોટી, એટલે હું માનું છું રાષ્ટ્ર સુરક્ષા નંબર 1, ધર્મ સુરક્ષા નંબર 2, અને આવી રાષ્ટ્ર સુરક્ષા નરેન્દ્રભાઈના હાથમાં છે જે સુઈએ શાંતિથી.